જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આજે આપણે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનું અત્યંત સુંદર પ્રવચન સાંભળવાના છે. આપણા જીવનમાં સદગુણ અને દુર્ગુણ જોવા મળતા હોય છે. તેમાં આપણે સદગુણનો સ્વીકાર કરવાનો છે અને દુર્ગુણનો નાશ કરવાનો હોય છે. સદગુણ એટલે કોઈ આપણને ખરાબ બોલી જાય, આપણને માર મારે, છતાં આપણે તેની સામે તેવું કરવાનું નથી, પરંતુ તેને માફી આપવાની છે, જેથી આપણને મહારાજ અને સ્વામીનો રાજીપો પ્રાપ્ત થાય છે. આપણા ગુરુ પણ તેવું જ કરેલું છે. તેમને જ્યારે અપમાન થયેલું છતાં તેમણે સામે તેમનું અપમાન નથી કર્યું, પરંતુ તેમને માફી આપી છે અને સદગુણનો વિકાસ કરેલો છે. તે આપણને દર્શાવે છે કે આપણે જીવનમાં કેવું વર્તન કરવું જોઈએ. આપણે જીવનમાં સારા ગુણો દ્રઢ થાય અને દુર્ગુણનો નાશ થાય તે વિશે સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી આપશે. તો ચાલો ત્યાગવલ્લભ સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. પ્રથમ પ્રકરણનું છઠ્ઠું, વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે શ્રી દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. સ્વામિનારાયણ ભગવાન આપણને આ સત્સંગમાં મોટપ પામવાનો માર્ગ, આ સત્સંગમાં આપણે કેવી રીતે મોટપ, એટલે આ કંઈ બાહ્ય મોટપ નથી, પરંતુ આ સત્સંગમાં આપણી ખરેખરી કેવી રીતે સારી પ્રગતિ થાય એનું એ પ્રકારની આ મોટપ છે. આ જે મોટપ છે એ એવી આપણી સ્થિતિએ કરીને મોટપ છે અને એ આ સત્સંગમાં આપણી મોટપ એ કેટલા આપણે વિશે એવા સારા ગુણો, એ તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ છે કે આ જગતમાં પણ જે વ્યક્તિને વિશે સારા ગુણો હોય એને આપણે આગવું સ્થાન રીતે આપતા હોઈએ છીએ. રીતે સહેજે જેની પ્રકારની મોટપ એ રીતે મળતી હોય છે. એમાં સત્સંગને વિશે પણ મોટપ મહારાજ એ રીતે એને આપે છે કે જેનામાં એવા સારા ગુણો એ રીતે હોય. તો અહીંયા આગળ આ બાહ્ય જગતમાં તો આપણે રીતે જોઈએ કે વિવેક, આજે સભ્યતાપૂર્વક રીતે બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, આજે વડીલો આગળ કેવી રીતે વર્તવું, એ બધો બાહ્ય વિવેક પણ આજે બાહ્ય જગતમાં એ પણ જરૂરી છે. એક સભ્યતા છે. આજે માણસ તરીકે, વ્યક્તિ તરીકે આજે એનામાં જો આવો વિવેક હોય કે ભાઈ આપણે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ઉઠવું, બેસવું, ચાલવું, ખાવું, પીવું, બધું આ બધામાં વિવેક એ રીતે બતાડ્યો છે. આજે બહાર આ મોટી મોટી હોટલોમાં જમવા જાય ને, એમાં પણ બધું ચમચી કેવી રીતે મૂકવી, છરી કેવી રીતે મૂકવી, એ પણ એક પ્રકારનો એમાં વિવેક એ રીતે દેખાડવામાં આવતો હોય છે. કે બહાર રીતે જમવા ગયા તો કે બે આમ સળાકો નહીં મારવાનો, એ પણ એક સળાકો મારી તો એક અસભ્યતા ગણાય. રીતે કે મોટે મોટેથી આપણે બોલતા હોય કે મોટે મોટેથી હસતા હોય તો પણ એક અસભ્યતા રીતે ગણાય. રીતે એટલે એક વિવેક છે એ આજે ખરેખર માણસની એક શોભા છે. એનામાં જેટલો વિવેક હોય એ માણસ જેટલો સભ્ય લાગે આપણને. રીતે ત્યારે એ બાહ્ય જગતમાં જેમ વિવેક છે અને એની જેમ આવશ્યકતા રીતે રહેલી છે, એમ આ આધ્યાત્મિક માર્ગને વિશે પણ મહારાજ એ વિવેક રીતે દેખાડે છે કે આ સત્સંગમાં જે વિવેકી છે
એ દિવસે દિવસે પોતાને વિશે મારા કહે છે કે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. સત્સંગમાં વિવેકી કોને કહ્યું મહારાજે? તો મારે કહે છે કે જે દિવસે દિવસે જેમ સત્સંગ કરતો જાય એમ દિવસે દિવસે પોતાને વિશે જે અવગુણ છે એ પોતે તે જોતો જાય અને સામાન્ય વ્યક્તિને વિશે ગુણને જોતો જાય. આમ સ્વાભાવિક રીતે આપણે રીતે જોઈએ તો આપણને હંમેશા સામાન્ય વ્યક્તિના એ રીતે અવગુણ જ દેખાય રીતે અને આપણા ગુણ જ દેખાય. માણસ માત્રનો સ્વભાવ જ એવો છે કે એને હંમેશા પોતાના ગુણ જ આગળ કરવા રીતે ગમે અને સામાન્ય વ્યક્તિના એને અવગુણ જ રીતે દેખાય રીતે. એ એક સ્વભાવ, માણસનો એક સ્વભાવ જ એવો છે રીતે. પણ આજે આ સત્સંગ એટલે શું છે? તો સત્સંગ એક અરીસો છે. જેમ આપણે અરીસા આગળ ઉભા રહીએ અને આપણા ગાલ ઉપર કંઈ ડાઘ હોય તો આપણને તે દેખાય. એમ જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈએ છીએ એમ આપણી અંદર રહેલા જે અવગુણ છે, આપણી અંદર જે દોષો છે એ આપણને દેખાવા લાગે છે. એનો આપણને ખ્યાલ રીતે આવે અને સામેની વ્યક્તિને વિશે જે ગુણ છે એ આપણને દેખાવા લાગે રીતે. જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈએ એમ આજે આપણને આપણે સત્સંગ કરીએ છીએ અને એ સત્સંગમાં આપણે ખરેખર સાચી રીતે સત્સંગ કરીએ છીએ અને એમાં સત્સંગમાં આપણે આગળ વધીએ છીએ એનું આ એક ચિહ્ન પણ છે કે આપણને સામેની વ્યક્તિના ગુણ દેખાવા લાગે રીતે. તો એ પ્રકારનો આ સત્સંગ આજે છે. બાકી તો આજે કેવું છે કે દરેક વ્યક્તિમાં આજે માણસ તરીકે, મનુષ્ય તરીકે આજે આપણામાં ગુણ પણ છે ને અવગુણ પણ છે. દરેક વ્યક્તિમાં ગુણ પણ રહેલા છે ને અવગુણ પણ રહેલા છે. તો બંને વસ્તુ આજે રહેલી છે. એ ભગવાનને આવા ગુણાતીત સંત સિવાય આજે કોઈ એવા પૂર્ણ નથી કે જેનામાં કેવળ ગુણ જ હોય કે કેવળ કોઈનામાં અવગુણ જ હોય, એવું નથી. બંને વસ્તુ રીતે હોય. અને બીજું શું છે કે આજે ભગવાને આપણને બુદ્ધિ આપી છે એટલે સ્વાભાવિક રીતે આજે આપણને સારું અને ખોટું દેખાવાનું છે. બુદ્ધિ આપી છે એટલે સામેની વ્યક્તિને વિશે કયા ગુણ છે અને એના વિશે કયા અવગુણ છે એ આપણે દેખાવાનો છે રીતે. પણ આજે બાહ્ય જગતમાં આપણે રીતે જોઈએ તો માણસ એ સામેની વ્યક્તિના અવગુણ જ વધારે જોશે. એના ગુણ છે નહીં જુએ રીતે. એના ગુણ તરફ એની દ્રષ્ટિ નહીં જાય, પણ એનામાં કયો અવગુણ છે ને એ જ એને વધારે આંખે ઉડીને વળગતો હોય છે રીતે. પણ આ સત્સંગનો આ જ પ્રતાપ. જેમ એ સત્સંગ કરતો જાય એમ બસ પોતાને ખ્યાલ આવતો જાય કે ઓહો, મારામાં કેટલા બધા દુર્ગુણો છે, મારામાં કેટલા બધા અવગુણ છે, મારામાં કેટલા બધા દોષો છે રીતે. એવું જ એને દેખાતું જાય રીતે અને સામેની વ્યક્તિને એને ગુણ રીતે દેખાતા જાય. તો મહારાજ એ રીતે કહે છે કે એવી રીતે આજે સ્વાભાવિક રીતે આજે આ રીતે સત્સંગ કરે છે ને સત્સંગમાં આવે એટલે આજે ભગવાન કે સંત છે એને કંઈક વડે પણ ખરા, એને કંઈક ટૂંકે પણ રીતે કરે. તો આજે જે વિવેકી છે એ દુઃખ નથી લગાડતો, એ હિતકારી માને કે નહીં ભગવાનને સંત એ જે કંઈ મને કહે છે એ મારા સારા માટે જ કહે છે રીતે. આજે હંમેશા આજે ભગવાનને સંત છે એ આપણને કંઈક કદાચ કંઈક કઠણ વચન કહેતા હોય તો એ આપણા સારા માટે જ હોય છે. એમને તો એવો કોઈ બીજું કંઈ ભાવના હોતી નથી, પણ આપણે કેમ આપણી ભૂલો સુધરે અને આપણે કેમ સત્સંગમાં આગળ વધીએ એવી એમની ભાવના હોય છે. અને એટલા માટે જ આપણે કંઈક ભૂલ કરતા હોઈએ તો એ ભૂલને લઈને આપણને કદાચ ટોકે રીતે. હવે કદાચ કોઈ સંતનો એવો સ્વભાવ જરા આકરો હોય તો એની કહેવાની રીત એવી હોય, જરા એ કડક રીતે કહેતા હોય. પણ જે ખરેખર જે વિવેકી છે એ સમજે કે નહીં ભાઈ બરાબર છે, એ જ્યાં કહે છે બરાબર જ કહે છે રીતે. તો આવી રીતે મારા કે જે સવડી રીતે વર્તે છે તો એ દિવસથી દિવસે સત્સંગમાં મોટપને પામે છે રીતે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે
તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત તેનો દોષ દેખાડીને ત્યાંની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. મારા કહે છે કે જે અવિવેકી છે એ જેમ જેમ સત્સંગ કરતો જાય છે અને જેમ સત્સંગની વાત સાંભળતો જાય છે એમ પોતાને વિશે ગુણ જોતો જાય છે એમ. અને ભગવાન ને ભગવાનના સંત છે એનો દોષ દેખાડીને વાત કરે તો કહે છે ને કે માને કરીને એ વાતને પોતે અવળી લે છે અને વાતના કરનારનો અવગુણ લે છે. તો એ દિવસે દિવસે ઘટતો જાય છે. આજે આ મહારાજે બહુ સ્પષ્ટ અને બહુ સીધી વાત આપણને તે દેખાડી રીતે કે જે અવિવેકી છે એ જેમ જેમ આ સત્સંગ કરતો જાય એમ હંમેશા એ પોતાને વિશે જે ગુણ છે એ જોતો જાય અને બીજાના બસ એ તે અવગુણ રીતે દેખ્યા, બીજાના અવગુણ જોયા કરી રીતે. હવે કારણ શું છે કે એનામાં એ પ્રકારનો અહમ રહ્યો છે, માન રહેલું છે, એટલે હંમેશા પોતે પોતાના આજે દરેકને હંમેશા આપણે જોઈએ ને તો પોતાની વાત એને સાચી જ લાગે એ રીતે. પોતાના ગુણ છે એ એને આમ સારા જ લાગે અને બીજાના જે ભલે ને ગમે તેવા ગુણ હોય તો પણ એને એ ગુણ તરીકે દેખાતા નથી હોતા. સાથી એ પેલું એક પડળ આવી ગયું. એના જેમ આજે આપણે ચશ્મા પહેર્યા હોય રંગીન તો આપણને જેમ બધું રંગીન દેખાય રીતે એમ આજે જેને અહમરૂપી મમત્વરૂપી આ પડળી રીતે આવી ગયા તો પછી એને બીજાને વિશે બસ ગમે તેટલું સારું હોય ને પણ એને સારું ના દેખાય. સાથી પોતાનું અહમ ને પોતાનું જે મમત્વ છે એને કરીને એને વિશેષ કરીને પોતાનું જ સારું લાગે રીતે અને બીજો ગમે તેવો સારો હોય ને પણ એને પોતાથી ઉતરતો લાગે રીતે. એટલે આજે આવી જે વ્યક્તિ છે એને મારા શું કે છે એ અવિવેકી છે. આજે આ શું છે આપણને આ સત્સંગમાં આવું બધું જોવાનું મળે રીતે સાંભળવાનું મળે તો એમાંથી આપણે આ વસ્તુ શીખવાની છે રીતે કે આજે ખરેખર આજે આપણને દેખાય તો ખરું સામેની વ્યક્તિના ગુણ પણ દેખાય ને અવગુણ પણ રીતે દેખાય રીતે પણ એના જેટલા આપણે ગુણ ગ્રહણ રીતે કરીશું તો એ ખરેખર આપણે એમાં આગળ વધીશું રીતે. આજે આમાં જેટલા આપણે ગુણ ગ્રહણ રીતે કરીએ તો આપણે જેમ આજે દત્તાત્રેય હતા એમને બધામાંથી ગુણ જ ગ્રહણ કર્યા. બધામાંથી સામાન્ય વસ્તુ કે જેમાં કોઈ પ્રકારનો ગુણ ન હોય, દાખલા તરીકે વિષ્ટા છે કે ધૂળ છે, હવે એમાં તો શું પણ દત્તાત્રેય એમાંથી પણ રીતે ગુણ લીધા. કેટલી ગુણગ્રાહક દ્રષ્ટિ રીત હતી એમાંથી પણ એને ગુણ રીતે ગ્રહ કર્યા. ગૌતમ બુદ્ધ રીત હતા એ ગૌતમ બુદ્ધ એક વખત એમના શિષ્યો સમુદાય સાથે જતા હતા અને એક રસ્તામાં એક ગધેડું મરેલું પડ્યું હતું અને એમાંથી દુર્ગંધ આવતી હતી એટલે બધા એને ટાળીને દૂરથી જવા લાગ્યા રીતે. અને ગૌતમ બુદ્ધ સીધા એની પાસે ગયા. થોડી વાર એની સામે જોયું, ઉભા રહ્યા એની આગળ અને પછી બધાને ઈશારો કરીને ત્યાં પાસે બોલાવ્યા. સ્વાભાવિક છે કે એમની આજ્ઞા થાય એટલે બધા એમની પાસે જવું પડે અને બધા રીતે ગયા એટલે ગૌતમ બુદ્ધે બધાને પૂછ્યું કે આમાં તમને શું સારું દેખાય છે? ત્યારે બધા કે ભગવાન આમાં શું સારું છે? આમાં તો આ તો બધું કેટલું દુર્ગંધ મારે છે ને આ તો બધું કેટલું ગંધાય છે ને આન છે ને તેમ છે. બધા એ રીતે જ વાત કરવા લાગ્યા. છેલ્લે પછી ગૌતમ બુદ્ધ કહે છે કે જો એના દાંત કેટલા સફેદ છે, એના દાંત કેટલા સફેદ છે. એટલે એવું છે કે આજે જેની એવી દ્રષ્ટિ છે જેમ યોગીજી મહારાજની પણ આવી કેવળ ગુણગ્રાહક જ દ્રષ્ટિ કે બધામાંથી એ પોતે ગુણ જ જોતા ગમે તે વ્યક્તિ રીતે હોય પણ એના અવગુણ એમની નજરમાં આવે જ નહીં રીતે બસ એના ગમે તે રીતે એનો ગુણ શોધી કાઢે. યોગી મહારાજની એવી એક ખાસિયત હતી કે ગમે તેવો સામાન્ય વ્યક્તિ રીતે હોય ને પણ
એમાંથી પણ એનામાં શું ગુણ છે એ જ પોતે રીતે ગ્રહણ રીતે કરે. અવગુણ લેવાનો પૂરેપૂરો અવકાશ રીતે હોય, છતાં પણ જેમ આપણે જાણીએ છીએ કે પેલા ટ્રેનમાં જતા હતા અને બધા પેલા છોકરાઓ પત્તા રમતા હતા અને યોગી મહારાજ તો કીર્તન બોલતા હતા, છતાં પણ એમને જરા યોગી મહારાજનો અવાજ મોટો એટલે એમને થોડું દખલ જેવું લાગતું હતું. એટલે કહ્યું કે મહારાજ આ તમારું ભજન બંધ કરો, અમને દખલ થાય છે, ડિસ્ટર્બ થાય છે. યોગી મહારાજ તો બહુ સરળ હતા, એ તો બંધ થઈને માળા ફેરવા લાગ્યા અને પેલા બધા પત્તા રમવામાં એટલા બધા મશગુલ થઈ ગયા કે એમને જે સ્ટેશન ઉતરવાનું હતું એ આવ્યું તો પણ એમને ખ્યાલ ન રહ્યું. ગાડી ઉપડી અને પછી આગળ જઈને ઊભી રહી ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે આપણું સ્ટેશન તો જતું રહ્યું. ત્યારે પછી બધા એકદમ એ થઈ ગયા રીતે અને પછી નીચે ઉતરી પડ્યા. ત્યારે બીજા સાથેના જે હતા યોગી મહારાજની સાથે કહેવા લાગે કે જો હવે આ યોગી મહારાજ કીર્તન બોલતા હતા તો એમને બંધ કરાવ્યા, હવે એમને ખરેખરી શિક્ષા થશે. ત્યારે યોગી મહારાજ કે આપણે એવું નહીં જોવાનું, આપણે એમ જોવાનું કે એ જેમ પત્તારમામાં કેવા મશગુલ થઈ ગયા હતા એમ આપણે પણ ભગવાન ભજવામાં એવા મશગુલ થઈ જવાનું છે કે આપણને બીજું કંઈ ભાન જ ના રહે. તે જો આજે કેટલી બધી ગુણરાગ દ્રષ્ટિ કે એમાંથી એમને ગુણ જ રીતે ગ્રહણ રીતે કર્યું રીતે. ત્યાં આગળ જંબુસર રીતે ગયા હતા અને યોગી મહારાજ સવારે ઉઠીને સ્નાન કરવા રીતે ગયા. ત્યારે આપણા વીછી સાહેબ છે ધીરેન્દ્રભાઈ વીછી, એ ત્યાં આગળ તે સેવામાં હતા અને પેલું બધું પથારી વ્યવસ્થિત કરતા હતા તો એમને થોડા માકડ જોયા. પહેલાં એક લઈને નાખ્યા, બીજું જોયું, પછી તો બધા ઘણા જોયા એટલે વાડકી લઈ અને માકડ બધા ભેગા કરતા હતા. અને એટલામાં યોગી મહારાજ સ્નાન કરીને આવ્યા અને કહ્યું કે ગુરુ શું કરો છો? તો કે બાપા બધા માકડ છે ને એ બધા વીણું છે. ત્યારે યોગી બાપા કે આ તો સત્સંગીના માકડ, એ કરડે ની રીતે. આ તો કે સત્સંગીના માકડ છે, એ કરડે ની રીતે. ત્યારે આ તો યુવાન ને ધીરેન્દ્રભાઈ તો બીછી આમ જરા એ કે બાપા એ કેમ બને? માકડ તો કરડે જ, એ કઈ છોડે જ નહીં કોઈને. તો યોગીમાં કે ના એ ન કરડે રીતે. ધીરેન્દ્રભાઈ તો આમ પોતે પકડી રાખ્યું કે બાપા આ માકડ કોઈને છોડે નહીં. એટલે પછી યોગી બા કે જો વધારે બોલશો ને તો તમને ઉપવાસ આપીશ એ રીતે. બધા બોલતા બંધ થઈ ગયા રીતે. કેટલી બધી આમ કે ને કે જેની કોઈ એ જ નહીં રીતે. આજે માકડ જે વસ્તુનો પણ જે અવગુણ ન લે રીતે એવા ખરેખર યોગી મહારાજ હતા. એટલે આજે આવા મોટા પુરુષના જીવનમાંથી આજે આપણને આ જ જોવાનું રીતે મળે છે કે એમને હંમેશા બધામાંથી ગુણ જ ગ્રહણ રીતે કર્યા છે. ને મહારાજે પણ એ રીતે લોયાનું 5મું વચનામૃત છે એમાં પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગમાં આપણો પાયો દ્રઢ કેવી રીતે થાય? આ સત્સંગમાં આપણો પાયો દ્રઢ કેવી રીતે થાય? કારણ કે આજે પાયો જેટલો આપણો દ્રઢ રીતે હોય તો આ સત્સંગમાં આપણે ટકી શકીએ. બાકી તો આજે આપણે જોઈએ છીએ ને કે જેમ કોઈ પણ મકાનનો પાયો નબળો હોય તો પછી એ મકાન ગમે ત્યારે કંઈ ધરતીકંપ થાય, કંઈ પૂર આવે, વાવાઝોડું આવે ત્યારે મકાન ધસી પડે રીતે પાયો નબળો હોય તો. ત્યાં જ્યારે કચ્છ ભુજમાં જ્યારે ધરતીકંપ થયો ત્યારે અમદાવાદમાં અને સુરતમાં અમુક બહુમાળી મકાનો, બધા પાકા મકાનો એ પણ ધસી પડ્યા નીચે. શાથી? પાયા નબળા હતા. બિલ્ડરે, એના જે બિલ્ડર હતા એને પાયામાં કચાશ રાખેલી, એટલે એ આવા મોટા પાકા મકાનો પણ ધસી પડાય રીતે. એટલે કહેવાનું શું છે કે પાયો જો નબળો હોય આ સત્સંગમાં તો આજે ઘણા આપણને અહીંયા ધરતીકંપ આવે. ધરતીકંપ શું? એવા દેશકાળ આવે, કંઈ શરીરમાં બીમારી આવે, કોઈ અપમાન કરી જાય, કંઈ આર્થિક મુશ્કેલી રીતે આવે, કંઈ આપણું ધાર્યું ન થાય રીતે, ત્યારે આવા બધું ઘણા આવા દેશકાળી રીતે આવે ને તો સત્સંગમાંથી પડી જવાય. ત્યારે એટલા માટે મારે કહે છે ને કે આ સત્સંગમાં દ્રઢ પાયો કેવી રીતે થાય, કે જો દ્રઢ પાયો હોય તો આવા ગમે તેવા દેશકાળ આવે
માન અપમાન થાય, સુખ દુઃખ આવે, કે પછી કંઈ બીજી મુશ્કેલી આવે, છતાં પણ આ સત્સંગમાંથી પડાય નહીં, તો એવો પાયો કેવી રીતે થાય? ત્યારે મહારાજે જેનો ઉત્તર આપ્યો કે જો આવી રીતે જેમ દત્તાત્રેયને ગુણ લેવાનો સ્વભાવ હતો, એમાં આપણે પણ દરેકમાંથી જો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખીએ તો આપણો પાયો મજબૂત થાય. રીતે આજે જેટલો આ પ્રકારના ગુણ ગ્રહણ કરવાનો આપણો સ્વભાવ રીતે રાખીએ તો એને કરીને શું છે, જેટલા આપણે ગુણ ગ્રહણ કરતા રહીએ રીતે, એમ પછી આપણી આમ સત્સંગમાં આપણી એક પરિપક્વતા રીતે આવે કે જેને કરીને પછી આપણને ગમે તે કોઈ વડે ટોકે કંઈ ગમે તે રીતે કરે તો આપણને ખોટું ના લાગે રીતે. ત્યારે અને જો એવું ના હોય અને આજે કોઈ આપણને આજે કોઈ સંત આપણને બે શબ્દ કહી જાય કે આજે કોઈ હરિભક્ત આપણને કોઈ કહી જાય તો બસ ઘરે રહીને ભજન કરીશું કે હવે જોઈ લઈશું રીતે એવું થઈ જાય રીતે. પણ આજે એટલા માટે અહીંયા મહારાજ રીતે કહે છે ને કે જે અવિવેકી છે એ હંમેશા પોતાના ગુણને જ પડઠે અને ભગવાનને સંત એને જો દોષ દેખાડી એની આગળ વાત કરે તો એ વાતને માને કરીને અવળી લે. માન પોતાની વિશે જે માન છે ને એને કરીને સામાવાળાની વાતને પોતે અવળી માની લે. એટલે સ્વાભાવિક રીતે મોટા પુરુષ જે કહેતા હોય છે તો સારા માટે જ કહે, પણ એ પછી અવળું લે તો એને પછી નુકસાન થાય. રીતે નુકસાન શું થાય તો કે છે ને કે દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય છે અને પછી સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાની વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શુરી થઈને ભગવાનને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો તેનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. એટલા માટે મહારાજ કહે છે કે આ રીતે પોતાની વિશે જે ગુણનું માન કે મારે વિશે પણ કંઈક ગુણ છે, હું કંઈક આવો કંઈક મને આવડે છે, હું વિદ્વાન છું, બુદ્ધિશાળી છું, કંઈક ને કંઈક માન જે આપણામાં હોય, ગુણનું માન, કંઈ આવડતનું માન હોય, કંઈક બીજી વિદ્વતાનું માન હોય, રૂપનું માન હોય, કંઈક એ પ્રકારની સ્થિતિ સ્ટેટસનું માન એ રીતે હોય, કોઈ પણ પ્રકારનું જે માન છે એ મારે કહે છે ને કે એ જો એ પોતાની વિશે જે માન છે એ જે ગુણનું માન છે એનો ત્યાગ કરીને શુરીર થઈને, કારણ કે આજે એમાં મારા શું શબ્દ આપે છે, શુરીર થઈને. આજે આમાં ક્યાં લડવાનું તો શુરીરપણાનું રીતે આવ્યું. આજે કંઈ ખરેખર લડવાની કંઈ વાત હોય તો એમાં શુરીરપણાની વાત એ રીતે આવે, પણ આજે ખરેખર આ વસ્તુ એવી જ છે કે પોતાનું જે આ રીતે ગુણનું માન ત્યાગ જે કરવો એ એમાં કેટલું એ હોય ત્યારે જ એ ગુણનો માન રીતે ત્યાગ થઈ શકે. અને એ ગુણનો માનનો ત્યાગ કરીને મારે કહે છે કે ભગવાનને ભગવાનના સંતને વિશે જો વિશ્વાસ રાખે કે ભગવાનને સંત છે હંમેશા એ મને મારા જીવના સારા માટે જ કહેવાના છે, ભગવાનને સંત છે એ ગમે તેવું કહેતા હશે પણ એ મારા હિતને માટે જ છે રીતે. તો એવું જો પોતે એને એ વિશ્વાસ રાખે ને તો શું કહે છે, એનો અવિવેક ટળી જાય. આપણી અંદર અવિવેક, આપણી અંદર એ અવિવેકનો ભાગ રહેલો છે. અવિવેકનો ભાગ એટલે શું, તો આપણને બીજાના અવગુણ દેખાય છે, આપણને બીજાના દોષ દેખાય છે અને આપણા ગુણ દેખાય છે. એ જે આપણે વિશે જે આ પ્રકારનો અવિવેક છે ને એ ટળી જાય અને એ અવિવેક ટળી જાય તો સત્સંગમાં મારે કહે છે મોટપને પામે. આજે સત્સંગમાં આજે આપણે જે ખરેખર આપણે મોટપ એટલે આ સત્સંગમાં મોટપ શું પામવાની છે, આપણે અક્ષરરૂપ થવાનું છે, બ્રહ્મરૂપ થવાનું છે. આજે સત્સંગમાં આ મોટપ છે, એ મોટપ આપણે પામવાની છે રીતે. તો એ જેટલા આપણી અંદર રહેલા આવા બધા અવગુણ દોષ બધા રીતે ટળી જાય તો આ પ્રકારનું કાર્ય રીતે થાય. આપણે પહેલું વચનામૃત વાંચ્યું હતું એમાં પણ હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો હતો ને કે ઘણા વર્ષોથી આ સત્સંગ કરતા હોય, ઘણા વર્ષોથી આ સત્સંગમાં હોય છતાં પણ જેવો કે છે ને કે જેવો દેહના સંબંધીમાં જેવું એને હેત છે કે એનો જેવો પક્ષ રખાય છે એવો સત્સંગનો પક્ષ નથી રખાતો. એનું શું કારણ? ત્યારે મહારાજે રીતે કહ્યું ને કે આજે એને આ રીતે જેવો ભગવાનને સંત
એ જે ખરેખર એને જે સાચી વસ્તુ કે એને મનાતી નથી. એટલે ભગવાનને સંત તો આજે એને સારા માટે જ કે, પણ એને મનાઈને એને પછી એનું શું કરે, એનો અવગુણ લે. એનો ભગવાનને સંતનો અવગુણ લે તો એ દોષે કરીને એને આ સત્સંગમાં જે ખરેખર જે સ્થિરતા આવવી જોઈએ, કે આ સત્સંગમાં જે મોટપ આવી જોઈએ, નથી આવતી રીતે. આ સત્સંગમાં આપણને મોટપ, કે આ સત્સંગમાં આપણને જે કહીએ કે પ્રગતિ, એ શાને કરીને થાય છે? તો જેટલા આપણને આપણા ગુરુને વિશે, આપણા ગુરુને વિશે જેટલો આપણને દિવ્ય ભાવ હોય, આપણા ગુરુને વિશે જેટલો આપણને તેને વિશે એક પ્રકારનો નિર્દોષ ભાવ હોય કે નહીં, એ જે કંઈ કહે છે એ મારા સારા માટે જ કહે છે, અને જે કંઈ કહે છે એ સાચું જ કહે છે, એવો જ્યાં સુધી આપણે એમને વિશે ભાવ નથી થયો ત્યાં સુધી આપણને એની વાત મનાતી નથી. અને વાત મનાય નહીં ત્યાં સુધી આપણું સારું પણ થાય નહીં રીતે. એટલા માટે મહારાજ અહીંયા એ જ આપણને કહે છે કે આજે ખરેખર શુરી થઈને પોતાનું આમાં મૂકવું પડે, પોતાનું ગુણનું માન, કે હું પણ કંઈક છું, હું કંઈક જાણું છું, મારામાં પણ કંઈક બુદ્ધિ છે, એમ નહીં. આ સત્સંગમાં તો કે છે ને આપણે કંઈ જાણતા જ નથી. આ સત્સંગમાં તો આપણે સાવ કે છે ને કે દાસના દાસ છે રીતે, એવી રીતે રહીએ તો ખરેખર મોટપને પમાય. પ્રથમનું 58 વચનામૃત છે, એમાં પણ મહારાજે આ જ વાત કરી કે આ સત્સંગમાં મોટપ પામવાનો ઉપાય શું છે? તો આ સત્સંગમાં બધા છે એ મારાથી મોટા છે, અને હું તો સૌથી નાનો છું. દરેકને પ્રકારનો મહિમા જો સમજાય રીતે તો ખરેખર સાચી મોટપ આ સત્સંગમાં એ રીતે આવે છે. રીતે ઇતિ વચનામૃતમ, એ રીતે ગરડા પ્રથમનું 6